પોલીસવાળાની પત્ની હોય એ બહાર જતી હોય ત્યારે પોલીસવાળો તેની ગાડીની સીટ ઉપર આ રીતે કાચ આ રીતે રાખી દે છે, કાચની બોટલોને પાછળ એની પત્નીને પાછળ આ રીતે એક જીપીએસ હોય એ લગાડી દે છે અને જીપીએસ લગાડીને પછી પેલો કહે છે કે ઠીક છે બેબી, હવે હું જાઉં છું, મારે ડ્યુટીએ જવાનું છે, તું જતી રહેજે. એટલે એની પત્ની કહે છે કે અરે હા તમે જાઓ, હું તો જતી રહીશ, કારણ કે મારી પાસે ગાડી છે ને એટલે મારે વાર નહીં લાગે, તમે તમારે નિરાંતે તમે નોકરી કરજો, હું છે ને આ ગાડી લઈને જાઉં છું. ત્યારે પેલો કહે છે કે ઠીક છે તું જા, હવે હું જાઉં છું. એમ કહે છે કે ચાલો જો. ત્યારે પેલી કહે છે કે બાય એટલું કહીને જતો રહે છે. પાછળથી યાર એનો આશિક આવે એટલે એના આશિકને એ પણ પોલીસવાળો હોય અને અંદર બેસાડે છે. અંદર બેસાડે એટલે પેલો જેવો જ બે ત્યારે તેને પાછળ કાચ વાગી જાય છે અને આ બાજુ બંને દેખી જાય છે. પછી મિત્રો આર્ય ગાડીમાં રાડો પાડવા લાગે છે અને તરત જ બારો નીકળે છે અને એની ઓલી પણ બારી નીકળે છે અને કહે છે કે આ કાચ કોણ અહીંયા કણે લાવ્યું, આ કાચ તો ગાડીમાં કેવી રીતે આવે ને બંને મૂંઝી જાય. આર્યો કહે છે કે મને પાછળ વાગ્યું તે પણ કીધું પણ નહીં, આવું તું રાખે છે. એટલે આ પોલીસવાળો તરત જ આ બાજુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હવે તું આને છોડીશ નહીં, તરત ત્યાં કણે જાય છે. પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા હેમા લક્ષ્મી આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના મા બાપની ઉંમર લાંબી કરજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પોલીસવાળા બંને પણ કે જાય છે ને બંને નંગાત પકડી લે છે અને પછી બંનેને પકડીને ત્યાંથી ઘરે લઈ જાય છે.